સ્ટોક્સ ઇન ન્યૂઝ સાથે જોડાયા છે સહયોગી નીરજ અને તૃપ્તિ. ગુડ મોર્નિંગ અગેન આપ બંનેને. અને શરૂઆત કરીએ નીરજ, આજે કયા કાઉન્ટર્સ રહેશે ફોકસ પર? જી, સૌથી પહેલાં તો જે થોડા લાર્જ કેપ કાઉન્ટર છે બે એના પર નજર કરી લઈએ. એમાં ઇન્ફોસિસ ખાસ તો નજર પડી રહ્યું છે, કારણ કે એમણે 5 વર્ષ માટે LKQ યુરોપમાં સાથે કરાર કર્યા છે. હવે LKQ યુરોપ છે એક ઓટો પાર્ટ ડિસ્ટ્રીબ્યુશન કંપની છે, અને આ કંપનીનું જે ડિજિટલાઇઝેશન છે, ટ્રાન્સફોર્મેશન છે, IT ટ્રાન્સફોર્મેશન છે, એના માટે ઇન્ફોસિસે અહીંયાથી કરાર કર્યા છે. હવે ખાસ મહત્ત્વનું એટલા માટે કારણ કે જો છેલ્લા કેટલા વખતથી નવા ઓર્ડરો આવવાના જે ચિંતાઓ થોડા વખત પહેલાં હતી, અને ત્યારબાદ જે ધીરે ધીરે આ કંપનીઓમાં ઓર્ડરો આવવા લાગ્યા છે, એટલા માટે આ કંપની માટે થોડુંક પોઝિટિવ કહી શકાય. જો કે આ ઓર્ડરનું એક્ઝિક્યુશન થતાં થોડી વાર લાગશે, એટલે 5 વર્ષના સમયગાળા માટે છે, એટલે એક સારી એવી ડીલ ઇન્ફોસિસ માટે અહીંયાથી કહી શકાય. એની સાથે ટાટા મોટર્સ પર એક ન્યૂઝ આવી રહ્યા છે. આપણને યાદ છે કે થોડા સમય પહેલાં આપણે ટાટા મોટર્સ અને ટાટા મોટર DVR, જે ડિફરન્શિયલ વોટિંગ રાઇટવાળો જે શેર છે એ બંનેને એક કરી દેવાની કંપનીએ વાત કરી હતી, અને ટાટા મોટર્સ DVRને અનલિસ્ટ કરીને એની સામે ટાટા મોટર્સના શેર આપવાની વાત કરી હતી. હવે આના માટે કંપનીને NSE પાસેથી નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ મળી ગયું છે. એટલે અહીંયાથી મહત્ત્વનું એ રહેશે કે જે અમુક રેગ્યુલેટરી હર્ડલ્સ હોય છે, કે જે નિયામકની આપણે કહીએ છીએ કે જે મંજૂરીઓ મેળવવાની હોય છે, તેમાંથી એક આ મંજૂરી આવતી આપણને જોવા મળી ગઈ છે. તો થોડુંક પોઝિટિવ આ સ્ટોક માટે અહીંયાથી કહી શકાય. આની સાથે GMR એરપોર્ટ પર નજર કરો. NIIF જે છે એ આંધ્રપ્રદેશ ખાતેના ભોગમપુરા એરપોર્ટમાં લગભગ 675 કરોડનું અહીંયાથી રોકાણ કરશે. હવે NIIF છે જે નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ફંડ છે, કે જે એની અંદર કરવાનું છે. હવે આ GMR એરપોર્ટને આનાથી શું ફાયદો થશે? તો જો એક નવું એરપોર્ટ ખુલી રહ્યું છે, એના માટે જે આ કંપની એરપોર્ટ મેનેજ કરવાનું જે કામ કરે છે, એટલે અહીંયાથી તેમના માટે એક સ્કોપ વધતો દેખાય છે. એટલે થોડીક સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ આપણને આની ઉપર આવતી જોવા મળશે. એટલા માટે ખાસ અહીંયાથી મહત્ત્વનું છે. આપણે GMR એરપોર્ટ્સને પણ આજે થોડુંક ધ્યાનમાં રાખીશું. લ્યુપિન જુઓ, નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે એમણે. સોફ્ટવર્ક લિક્વિફાઈબર કરીને એક પ્રોડક્ટ છે લોન્ચ કરી છે, અને લ્યુપિન જે છે પહેલી કંપની બની છે કે જેણે લિક્વિડ ફોર્મમાં ફાઇબરની કોઈક પ્રોડક્ટ લોન્ચ કરી છે. હવે કંપનીનું કહેવું છે કે આ જે ફાઇબર છે 100% અહીંયાથી આયુર્વેદિક છે, એટલે કંપનીનો પ્રોડક્ટ પોર્ટફોલિયો અહીંયાથી આપણને વધતો જોવા મળશે. એટલે જોઈએ અહીંયા આજે આપણને થોડી ઘણી કેવી ઇમ્પેક્ટ આવતી જોવા મળે છે. ન્યૂઝ અહીંયાથી થોડા પોઝિટિવ છે. એની સાથે જ LIC પાસે આજે જો LICના સમાચાર ઘણા મોટા છે. સરકારે LICને જે મિનિમમ પબ્લિક હોલ્ડિંગ છે એ નિયમોની અંદર થોડીક રાહત આપવાનું નક્કી કર્યું છે, અને 10 વર્ષ માટેનો સરકારે અહીંયા સમય વધારી આપ્યો છે. અને આ રાહત જે છે માત્ર એક વારની રાહત છે. હવે આને શું સમજવું? જો કોઈપણ કંપની જ્યારે લિસ્ટ થતી હોય ત્યારે સેબીના નિયમ પ્રમાણે એ કંપનીના 25% જે શેર કેપિટલ જે છે 25% શેર છે એ ફ્લોટેડ હોવા જોઈએ, એટલે કે માર્કેટની અંદર ટ્રેડ થતા હોવા જોઈએ કોઈ પણ લિસ્ટેડ કંપનીની અંદર. પરંતુ જ્યારે LICનો IPO આવ્યો હતો ત્યારે સરકારે લગભગ 3.5% જેટલો જ હિસ્સો વેચ્યો છે. એટલે અમુક સમયમર્યાદા દરેક કંપનીને આપવામાં આવતી હોય છે, કે જે સમયમર્યાદાની અંદર બાકીનો જે હિસ્સો છે એને કંપનીએ ફ્લોટિંગ કરવો પડે કે પબ્લિકની અંદર આપવો પડે. એટલે કે સરકારે અહીંયાથી LICની અંદર થોડો હિસ્સો વેચવાનો છે. એટલે હવે આ જે હિસ્સો વધારાનો વેચવા માટેનો જે સમય છે એ થોડો ઓછો હોય છે, પરંતુ સરકારે LIC માટે થઈને આ એક રાહત આપી છે, અને આ સમય 10 વર્ષનો કરી નાખ્યો છે. હવે LIC પાસે મે 2032 સુધી પોતાની જે હોલ્ડિંગ છે એને ઓછી કરવાનો સમય મળી રહ્યો છે. એટલે થોડી અહીંયાથી કંપની માટે રાહત છે. એટલે આ એક સારા સમાચાર LIC માટે કહી શકાય. આની સાથે જ રેલટેલ જોઈ લો. રેલટેલને નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર રેલવે કન્સ્ટ્રક્શન પાસેથી એક ઓર્ડર મળ્યો છે. 66 કરોડનો જ ઓર્ડર છે, પરંતુ ઓર્ડર ઘણો મહત્ત્વનો છે. ત્યાં એક સેક્શનની અંદર જે ટનલ્સ બની રહી છે, ટનલ્સના કમ્યુનિકેશન સિસ્ટમ કે એને અંદરથી ઇમરજન્સી સિસ્ટમ જે છે એ માટેનો અહીંયાથી ઓર્ડર મળ્યો છે. એટલે રેલટેલ પર પણ આજે આપણે થોડોક ફોકસ રાખીશું. અને સૌથી છેલ્લે મારા તરફથી એક સિમેન્ટ્સનો શેર છે. એનાલિસ્ટ મીટ થઈ હતી અને એની કેટલીક વાતો છે જે બહાર આવી છે, એટલે એના પર એક વખત ચર્ચા કરી લઈએ. તો સિમેન્સ ગ્રુપનું જે આખી વર્લ્ડ વાઇડ જે સિમેન્સ ગ્રુપ છે એમાં સિમેન્સ ઇન્ડિયાનો કારોબાર હવે 4થા ક્રમ પર પહોંચી ગયો છે. એટલે જે સિમેન્સ ઇન્ડિયાની સિમેન્ટ્સની જે અલગ અલગ વિશ્વની અંદર દેશોમાં જે સિમેન્ટ્સની સબસિડરી દેશોની અંદર કંપની છે, એમાંથી સિમેન્સ ઇન્ડિયાનો કારોબાર અત્યારે 4થા નંબરે છે. હવે મેનેજમેન્ટ આપણને ખબર છે કે તેને એનર્જી બિઝનેસ ડીમર્જની અત્યારે શક્યતાઓ તપાસી રહી છે, અને ખાસ કરીને એમનું માનવું છે
કે ભારતનો જે સ્થાનિક ગ્રોથ છે એ ઘણો મજબૂત રહેવાનો છે, કારણ કે અહીંયા બે વસ્તુ ખાસ થઈ રહી છે. એક ઇન્ફ્રા પર ખર્ચ અહીંયા વધી રહ્યો છે અને બીજું જે પ્રાઇવેટ કેપેક્સ છે એની અંદર અહીંયાથી આપણને અત્યારે સ્પીડ જોવા મળી રહી છે. ખાસ કરીને મોબિલિટી જે સેગમેન્ટ છે કે જ્યાં આગળ કંપની એન્જિન્સ બનાવે છે રેલવે માટેના, એવા સેગમેન્ટની અંદર તેમને માર્જિન વધશે એવો વિશ્વાસ છે. અને ખાસ કરીને પાવર ટ્રાન્સમિશન સેગમેન્ટ માટે કંપનીએ કહ્યું છે કે અહીંયાથી થોડી ઇન્ક્વાયરીઓ વધવા લાગી છે અને હાલની સ્થિતિમાં વૈશ્વિક અને સ્થાનિક બંને સ્તરે આ જે ટ્રાન્સમિશન સેગમેન્ટ છે ત્યાં આગળ થોડી સપ્લાયની શોર્ટેજ થઈ રહી છે અને એટલા માટે અહીંયાથી એમને એક સારા ગ્રોથની અપેક્ષા રાખી રહ્યા છે. તો આ સ્ટોક પણ અહીંયાથી મહત્ત્વનો, કારણ કે જે મેનેજમેન્ટ છે એ આની અંદર થોડોક વિશ્વાસ અત્યારે વધારી રહ્યું છે અને ગ્રોથ અહીંયાથી સારો એવો આવશે એવી એમની અપેક્ષા છે. એટલે આ સ્ટોકને પણ આજે ધ્યાનમાં રાખીશું. એટલે ખાસ કરીને એક LIC, સિમેન્સ અને ઇન્ફોસિસ, આ 3 સ્ટોક આજે ખાસ મહત્ત્વના આપણે વોચ કરવાના રહેશે. એક ઘણું મહત્વનું લિસ્ટ છે, પરંતુ હજુ પણ એક્સટેન્ડેડ વીકેન્ડ તરફ જઈએ. મહત્વનું સેશન આપણે જાણીએ પહેલાં બીજા કાઉન્ટર્સ પણ છે તૃપ્તિ, કે સમગ્ર દિવસ આપણે રેડાર પર રાખવાના છે? ચાની મારી પાસે પણ જે લિસ્ટ છે તેમાં શરૂઆત આપણે બ્રિગેડ એન્ટરપ્રાઇઝીસથી કરશું. તો બ્રિગેડ એન્ટરપ્રાઇઝીસે સ્વીડન કોરટેક ઇન્ડિયા સાથે તેમને લીઝ માટે કરાર કર્યા છે કે કંપનીએ તે ઓફિસ માટે તેઓ આ લીઝ માટે કરાર કરી ચૂકી છે અને બેંગ્લોરમાં બ્રિગેડ ટેકન હાઉસ ખાતે તેમને ગ્રેડ 1 ઓફિસ માટે તેમને આ લીઝ જે છે તેમને મળી છે અને આ જે લીઝનો જે કરાર જે છે તે લગભગ 10 વર્ષનો છે. અને આની પહેલાં પણ આપણે જોયું છે કે બ્રિગેડ એન્ટરપ્રાઇઝીસનું બેંગ્લોરમાં તેમને એક મોટા પ્રોજેક્ટ લોન્ચ કર્યા હતા અને તેમને દિલ્હીમાં પણ મોટા પ્રોજેક્ટ લોન્ચ કર્યા છે અને પોતાનો ગ્રોથ જે વિસ્તાર જે છે તે વધારવા માટે તેમને આ એક લીઝને લઈને કરાર કર્યા છે. એટલે બ્રિગેડ એન્ટરપ્રાઇઝીસ માટે આ ખૂબ જ પોઝિટિવ સમાચાર આપણને જોવા મળી શકે છે અને આવનારા સમયમાં તેમના બિઝનેસમાં પણ આ એક ગ્રોથની અપેક્ષા પણ આપણને જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ WPIL માટે. તો કંપનીને ઓર્ડર્સ મળ્યા છે. તો કંપનીને પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી લગભગ 425.35 કરોડના ઓર્ડર્સ મળ્યા છે અને પાણીના સપ્લાય માટે તેમને જે પ્રોજેક્ટ જે છે તે કંપની આ પૂરો પાડવાની જઈ રહી છે. અને જે અગર તેના ટાઈમ પીરિયડ્સની વાત કરીએ તો 27 મહિનામાં તેમને આ પૂરો જે પ્રોજેક્ટ છે તે તેમને પૂર્ણ કરવાનું રહેશે. એટલે લગભગ 3 વર્ષ સુધી તેમનું આ કામકાજ જે છે તે કંપનીને સંભાળવાનું રહેશે અને કંપની માટે એક પોઝિટિવ સમાચાર છે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે ઓલ કાર્ગો ગતિ. તો ઓલ કાર્ગો ગતિને લગભગ 500 કરોડ રૂપિયા એકત્ર કરવા માટે મંજૂરી મળી ગઈ છે. એટલે કે ઓલ કાર્ગો લોજિસ્ટિક્સની આ સબસિડરી કંપની છે અને એટલું જ નહીં, બીજા સમાચાર એની સાથે એ પણ છે કે આ બંને કંપનીના વિલય માટે પણ તેમને હવે લીલી ઝંડી મળી ગઈ છે, એટલે કે તેમને મંજૂરી મળી ગઈ છે. એટલે ઓલ કાર્ગો લોજિસ્ટિક આજે ખાસ આપણને ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ અન્ય કાઉન્ટર્સ પર નજર કરી લઈએ તો UGRO કેપની વાત કરીએ તો કંપનીએ 27 ડિસેમ્બરે તેમની બોર્ડ બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં તેઓ NCDEX દ્વારા અને પ્રાઇવેટ પ્લેસમેન્ટના દ્વારા તેઓ ફંડ એકત્ર કરવા પર વિચાર કરશે. અને ત્યારબાદ નજર કરીએ મોઇલ પર. તો મોઇલનો એક બિઝનેસ અપડેટ આવ્યો છે, જેમાં 2023માં તેઓ જે ઉત્પાદન જે છે તે 16 લાખ ટનને પાર નીકળી ચૂક્યું છે. એટલે ખાસ કરીને આજે આ બધા કાઉન્ટર્સ છે જેના પર આજે આપણને સારું એવું ફોકસ જોવા મળી શકે છે.